નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને વાંઢેથી માત્ર 2 કિલોમીટરના અંતરે તગારાવાળા પાબુદાદાના સ્થાનકે એટલે કે મંદિરે આવ્યો છું. તમે મંદિરે તો ઘણી વખત દર્શન કર્યા હશે અહીં પાબુદાદાના, પણ આજ આપણને ઇતિહાસ જણાવીશ પાબુદાદાનો. આ પાબુદાદાને લકડી ગામના અમુક શાખના ઓસવાળ લોકો દેવ તરીકે માને છે. એટલે આ પાબુદાદાનું જૂનું સ્થાનક માત્ર નાનો ઓટલો જ હતો. તે પર ઓસવાળ લોકોએ મોટું ભવ્ય સુશોભિત મંદિર બનાવી દાદાની નવી મૂર્તિ પધરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તારીખ 10/12/2010 કરેલ. ત્યારે મોટો ખર્ચ કરી વાંઢિયા તથા આસપાસના ગામોને 3 દિવસ ધુવાણા બંધ જમણવાર કરી અને ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. મારુભૂમિ જોધપુર રાજ્યનું ગામ પ્રખ્યાત રામાપીર રણુજા ગામથી 25 કિલોમીટર દૂર જોધપુર બીકાનેર રોડ ઉપર આવેલું કોરુમડના નામનું ગામ. આ ગામના જાગીર કમદલજી જાગીરદાર કમદલજી બહુ ધાર્મિક વૃત્તિના ગૌપ્રેમી પ્રજાના રક્ષણહાર. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને અત્યારે હું આવી ગયો છું પાબુદાદા આવી ગયો છું. તો પાછળ તમે વાંચી શકો છો શ્રી તગારાવાળા પાબુદાદાનું મંદિર. તો બન્યા રહેજો, આજ હું તમને મંદિર પરિસરમાં દર્શન કરાવીશ. કમદલજીને તેમના કુળદેવી પ્રત્યે ખૂબ જ આસ્થા. તેમની પૂજા અર્ચના કર્યા બાદ જ તે રાજકીય કાર્યોની શરૂઆત કરતા. પોતાના જનનખાનામાં 2 રાણીઓ હોવા છતાં, મોટી ઉંમર થઈ હોવા છતાં પોતે સંતાન નહીં હોવાથી તેનો રંજ હતો. દિવસ તેમણે નિશ્ચય કરી અને માતાજીની સામે અંજળનો ત્યાગ કરી અને જાપ શરૂ કરી દીધા. જ્યાં સુધી માતા પ્રત્યક્ષ આવે નહીં ત્યાં સુધી નક્કી કરી રાખ્યું કે જાપ નહીં છોડું. માતાએ ખુશ થઈને તેમને સપનામાં માંગવાનું કહ્યું. ત્યારે તેમને જણાવ્યું કે માં, મને સંતાન નથી. તો માતાના આશીર્વાદથી તેમને 3 સંતાન થયા, 2 દીકરા અને 1 દીકરી. તેમાં બીજા નંબરનો દીકરો જે થશે એ સાક્ષાત લક્ષ્મણનો અવતાર થશે. તેનું નામ બાબુજી રાખજે એવું કહ્યું. સમય જતાં માના આશીર્વાદ ફળ્યા અને બંને રાણીઓ ગર્ભવતી થઈ. પ્રથમ રાણીને પુત્ર થયો, તેનું નામ બુડાજી રાખવામાં આવ્યું. તેમજ નાની રાણીના કુખે જન્મેલ પુત્ર કે જે માતાજીના આશીર્વાદ પ્રમાણે લક્ષ્મણના અવતાર હશે, તેમનું નામ બાબુજી રાખવામાં આવ્યું. બાદ ઘણા સમય પછી પુત્રી થઈ, તેનું નામ આમજીબા રાખવામાં આવ્યું. 3 સંતાનો મોટા થયા, 3ના લગ્ન લેવાયા. કુંવરીના લગ્ન ખેલસિંહ જીંજરાના નામના જાગીરદાર સાથે કરેલા. વખત જતાં મોટા કુંવર બુડાજીને ત્યાં કુંવરીનો જન્મ થયો. તે પુખ્ત ઉંમરની થતાં ચૌહાણ શાખના જાગીરદાર ગોગાજી સાથે લગ્ન કરેલા. તેમના નાના દીકરા બાબુજીને ત્યાં કુંવર ઝરડા નામના પુત્રનો જન્મ થયેલો. આમ આ રાજકુટુંબ ખૂબ જ આનંદમાં રહેતું અને પ્રજા ઉપયોગી કામ કરતું. હકીકતમાં એવી બનાવ બની કે કચ્છમાં ચકાસર જાંબુડી નામે ગામ છે. આ ગામે કાછેલ ચારણ આસો વાંઢ નાખી રહે. તેની પાસે ગાયોનું મોટું ધાણ હતું. જૂના વખતમાં ટ્રાન્સપોર્ટનું કોઈ સાધન ન હતું, ત્યારે ચારણ લોકો પોઠીઓ પર સામાન એક દેશમાંથી બીજા દેશમાં જતા. આશાબારટ પાસે અનેક પોઠીઓ હતા. તે મારફતે સામાનની હેરાફેરીમાં ખૂબ જ ધન કમાયા હતા. આ ચારણના ઘરવાળી ચારણીબાઈનું નામ દેવલ હતું. આ બાઈ મહાસતી હતી અને પતિને પરમેશ્વર માની પતિના હરેક કામમાં સહાયક થતી. આ ચારણ પાસે સારી ઓલાદની કેટલીક ઘોડીઓ હતી. આ પૈકી એક ઘોડી વછેરીને જન્મ આપેલો ત્યારે એક ચમત્કાર થયેલો. વછેરીના કપાળમાંથી તેજનો લીટો આંખ આંજે તેઓ નીકળતો જોયેલો. એટલે તેને દેવાંશી સમજી ચડવામાં એટલે કે સવારીના કામમાં ન લેવી તેવો ચારણે નિશ્ચય કરેલો. અને આ કેસર જાતિની વછેરી કોઈના નજરે ન ચડે એટલે તેણે ભોયરામાં સંતાડીને રાખી. એક દિવસ માણસો પોઠો લઈ પાબુદાદાના ગામે કંઈ સામાન ભરી ગયેલા. ત્યારે માણસો પાસેથી દેવાંશી કેસર ઘોડીના વખાણ બાબુજીના બનેવી ખેલસિંહ જીંજરાએ સાંભળેલા.
એટલે તે ઘોડી ખરીદવા તેણે મનસૂબો કરેલો અને તે માટે તે કચ્છમાં ચકાસર જાંબુડી આવી કાછેલા ચારણ પાસે ઘોડીની માંગણી કરેલી અને જો ઘોડી આપે તો ભારોભાર ચાંદી આપવા જણાવેલ, પરંતુ ચારણને કોઈ સોના ચાંદીનું લાલચ ન હતી એટલે એણે ઘોડી વેચવાની ચોખ્ખી ના પાડી દીધી, જેથી ખેલસી જિંજરાને ચારણ પર દ્વેષ રાખી પાછો ગયો, પરંતુ ગમે તે ભોગી આ ઘોડી પ્રાપ્ત કરવાનો મનમાં નિશ્ચય કરી લીધો. કેટલાક સમય પછી પાબુ દાદાએ પણ આ ચારણની ઘોડીની વખાણ સાંભળેલા, પણ ઘોડીના શોખીન અને સારા અસવાર હતા, તેથી તે કેસર ઘોડી ખરીદવા કચ્છમાં જવા વિચાર કર્યો. તેથી પોતાના અંગરક્ષક ભીલ ચંદોજી તથા ઢીમાજીને સાથે લઈને કચ્છમાં ચકાસર જાંબુડી આવવા રવાના થયા. તે જ રાત્રે ચારણ ધાઈ દેવલને સ્વપ્નમાં આવી માતાજીએ કીધું કે બાપુજી તારી કેસર ઘોડી લેવા આવે છે તો તેને ઘોડી તેને આપજે, કારણ કે તે હિન્દુ ધર્મના રક્ષક છે, ગૌ તાકાત લક્ષ્મણના અવતાર છે અને તેના હાથે પ્રજાના રક્ષણના અને સારા કામો થવાના છે. ત્યારે ચરણભાઈએ કીધું કે બાબુજીને હું કેમ ઓળખું? માતાજીએ કીધું કે બાબુજી જેવા તારા નેહડે આવશે ત્યારે ઘોડી હણહણશે, એટલે કે હાવર દેશે. બાબુજી ચારણના નેહડે પહોંચ્યા અને ઘોડી હણાણી. તો માતાજીએ તો પહેલાં જ બાબુજીને આવવાના સંકેત દઈ દીધા હતા, જેથી દેવલ ચારણભાઈએ બાબુજીના ખૂબ નેહડામાં આગતા સગતા કરી અને બાબુજી જ્યારે ઘોડીની માંગણી કરી ત્યારે ચારણ કન્યાએ કીધું કે તમે મારા ધર્મના ભાઈ છો, ઘોડી ખુશીથી લઈ જાઓ, પણ મારી એક વાત યાદ રાખજો કે મને ભીડ પડે અને હું સ્મરણ કરું ત્યારે મારી વારે પધારજો. મારા વીરા, માતાજી તમારું રક્ષણ કરશે તેવી આશીષ સાથે મારી આ લાડકી ઘોડીની લગામ હવે તમને સોંપું છું. બાબુજી પરત રવાના થવા ગયા. રસ્તામાં આણંદપુર કરીને એક મોટું ગામ હતું. તેના પાદરમાં તગારું કરી સુંદર તળાવ હતું. આ આણંદપુર ગામ સંવંત 1505માં કચ્છમાં ભયંકર ધરતીકંપ આવેલ ત્યારે સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલ, પણ સંવંત 1642માં મંજલ મકવાણાના ચારણ ગોરાએ વાંઢ નાખી અને પાછળથી ગામ વસાવ્યું, જે હાલ વાંઢિયા નામે ઓળખાય છે. તો આ પણ જાણો મિત્રો કે વાંઢિયાનું પેલું જૂનું ગામનું નામ આણંદપુર હતું, જે નષ્ટ થઈ ગયું. બાદમાં ગોરાચરણે વસાવ્યું ફરીથી, એટલે એ ગોરાવાળું વાંઢિયા કહેવાય છે. તગારા તળાવની પાસે બાબુજીએ વિશ્રામ લીધો અને બીજો વિશ્રામ રાપર તાલુકાના સુઈ ગામે કરેલ અને ત્યારબાદ પોતાના વતન રાજસ્થાન પધારી ગયેલ. કેટલાક સમય બાદ બાબુજીના પિતાશ્રીને વિચાર આવેલો કે મોટા કુંવરને માત્ર એક દીકરી જ છે અને બાબુજીને એક જ દીકરો છે, તો આનાથી વંશ વિસ્તરશે કેમ? તેથી બાબુજીના બીજા લગ્ન કરવા વિચાર નક્કી કર્યું અને જે સલમેર તરફના રાજપૂત જાગીરદારની કુંવરી સાથે વ્યભિચાર નક્કી કર્યા. આપણે જાણીએ છીએ કે મિત્રો, કચ્છમાં અવારનવાર દુષ્કાળ પડતા અને ભૂકંપ થતા એ સામાન્ય બાબત છે. ચાલુ વર્ષે દુકાળ પડવાથી તેમજ આગલું વર્ષ પણ નબળું ગયેલ હોવાથી કાછેલા ચારણને પોતાના જાનવરો બચાવવા બહુ મુશ્કેલ પડેલ. તેવામાં કોઈ સમાચાર આવ્યા કે ઝાલોર બાજુ રાજસ્થાન વરસાદ સારો છે, જાનવરોને ચરાવવા માટે ઘણી બધી જમીન છે. તેથી કાછેલ ચારણે ઘરવખરી ઢોર ઢાંખર સાથે ઝાલોર તરફ પ્રયાણ કર્યું. ત્યાં વાંઢ નાખી અને રહેવાનું રાખ્યું. આ ચારણની વાંઢની બાબુજીના બનેવી ખેલસી જિંજરાનું ગામ નજીક હતું. તેને આ ચારણના સમાચાર મળ્યા એટલે ઘોડી આપવાની ચારણે ના પાડેલી એ દ્વેષને યાદ રાખી અને તેના મનમાં ખરાબ મનસૂબો સૂજ્યો. બીજી તરફ બાબુજીના લગ્ન કોરુગઢ ગામે થવાની તૈયારી થવા માંડી. આખું ગામ શણગારવામાં આવેલું, ઘેર ઘેર રંગોળી પૂરવામાં આવેલી અને દરેક જણે પોતાના ઘેર લગ્ન હોય તેવો ઉત્સવ થવા લાગ્યો. મુહૂર્ત મુજબ જાન જેસલમેર તરફ રવાના થઈ. એક વાત જણાવવાની કે આ લગ્નમાં ખેલસી જિંજર બાબુજીને બનવી આવેલો ન હતો, પણ બાબુજીની બહેનને લગ્ન પ્રસંગે મોકલેલ.
પાબુજીના લગ્ન થતા હતા અને પાબુજી ફેરા ફરતા હતા. તેવા વખતે ખેલસી જિંજરાએ પૂર્વ કરેલ યોજના મુજબ ચારણના નેહડા પર આવી ગાયોનું હરણ કર્યું અને ચારણ નિસહાય થઈ જોતો રહ્યો. પણ ચારણબાઈએ દેવલે પાબુજીની આપેલ વચન યાદ આવ્યું અને અંતરનાદે પાબુજીનું સ્મરણ કર્યું. પાબુજીના કાને અવાજ ગયો ત્યારે પાબુજીએ 3 ફેરા ફરી અને 4થો ફેરો ફરવાની તૈયારી કરતા હતા. ત્યારે તેણે ધર્મની બહેન દેવલનો અંતનાદ સાંભળ્યો. તરત જ પોતાની પાસેની તલવારથી છેડાછેડી કાપી નાખી અને પોતાના 2 ભીલ અંગરક્ષક સાથે કેસર ઘોડી પર સવાર થઈ બહેનની સહાય માટે ચડી ગયા. રસ્તામાં જ શાળા બનેવીનો ભેટો થયો અને બંને વચ્ચે ઘોર સંગ્રામ થયો. પણ અંતે દગાથી બનેવીએ પાબુજીની હત્યા કરી નાખી. સાથે બંને ભીલ રક્ષકો પણ મરાયા. ચારણબાઈને સમાચાર મળ્યા કે તે પોતાના ધર્મના ભાઈના શબ પાસે બેસી ખૂબ જ કલ્પાત કરવા લાગી અને બાઈએ સબને પૂછ્યું કે મારા વીરા કહેતો તો મારા સતીત્વના પ્રભાવથી તને જીવિત કરું અથવા દેશભરમાં તારા બેસણા કરાવું. પાબુજીએ જીવિત થવાની ના પાડી, જેથી ચારણબાઈએ ઠેક ઠેકાણે પાબુજીના સ્થાનક બનાવ્યા અને લોકોને પણ અવતારી પુરુષના ઠેક ઠેકાણે સ્થાનક બનાવવાનો અનુરોધ કર્યો. પાબુજી કેસર ઘોડી લેવા કચ્છ પધારેલા ત્યારે વાંડિયા ગામે, જૂનું આણંદપુર ગામ, તગારા તળાવની પાસે તેમણે રાપર તાલુકાના સહી ગામ વિશ્રામ કરેલ. તે જગ્યાએ પાબુજીના ભક્તોએ સ્થાનકો બનાવેલ. હાલ આ બંને જગ્યાએ ઓસવાળ લોકોએ જે પાબુજીના ભક્તો છે અને પાબુજી પોતાના દેવ માને છે, તેમણે વિશાળ ઘુમ્મટવાળા મંદિરો બનાવ્યા છે જે દર્શન કરવા લાયક છે. કેટલાક વર્ષો પછી પાબુજીનો કુંવર ઝરડો યુવાન થયો ત્યારે પોતાના બાપને મારતલ સગા ફુવાને મારી બાપનું વેર લીધું. લડાઈમાં સગા ફુવા તથા કેટલાક માણસોની હત્યા પોતાના હાથે થવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી પોતે ભેખ પહેરી જોગી બની ગયો. વાંડિયા ગામે પાબુદેવ હાજરા હાજર છે અને ઘણા લોકોને પરચા પૂર્યા પડ્યા છે. પાબુજીને ધરાવેલ પ્રસાદ જો ખાય તો તેને પાબુજીના લાડવા આપવા સ્થાનકે જરૂર આવવું જોઈએ, નહીતર દાદા તરફથી પરચો મળે છે. વાંડિયા ગામના ખોજા લોકો ઘણા આફ્રિકામાં ધંધાર્થે વસ્યા છે. તે પૈકી જે લોકોએ દાદાનો પ્રસાદ લીધો છે તે લોકો આફ્રિકાથી માનતા કરવા હાલ પણ આવે છે. આવા પરોપકારી, ગૌરક્ષક અને પ્રતિપાલ પાબુદાદાને મારા અંતકરણથી ખૂબ ખૂબ વંદન. અને આજે મને સૌભાગ્ય મળ્યો છે કે પાબુદાદાનો ઇતિહાસ હું મારી વાણીથી આપને જણાવી રહ્યો છું. આ પાબુદાદાના ગામ કોરુ મઢે આજે તેમનો જૂનો દરબારગઢ ખંડેરાલેતમાં આજે પણ મોજૂદ છે. મિત્રો, આ તો પાબુદાદાનો ઇતિહાસ. જરૂરથી બીજા લોકોને આ પાબુદાદાનો ઇતિહાસ શેર કરી અને જણાવજો. અને આવા જ વિડીયો અને ધાર્મિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે હું રજા લઉં છું. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. જય શ્રી વીર પાબુદાદા, જય પાબુદાદા. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે.